લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ધમાસણા રોડ ઉપર આવેલી ફર્નિચરની દુકાન તેમજ ભંગાના ગોડામાં ભીષણ આગથી અફરાતફરી સર્જાઈ. કલોલ ધમાસણા રોડ ઉપર ભંગાના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી, જે આગ ફેલાતી જતા ગોડાઉનની બાજુમાં આવેલો નિહના ફર્નિચરનો શોરૂમ પણ આગની ચપેટમાં આવી ગયો હતો. શોરૂમમાં રહેલી તિજોરી તેમજ અન્ય ફર્નિચર બળીને ખાખ થઈ ગયા હતા. આ શોરૂમના માલિક સમીરભાઈના જણાવ્યા મુજબ સવારે 11 વાગ્યાની આસપાસના સમયે તેમની દુકાનની બાજુમાં આવેલા ભંગાના ગોડામાં આગ લાગવાના કારણે તેઓની દુકાન આગના લપેટામાં આવી ગઈ હતી. તેઓની દુકાનમાં 15 થી 20 લાખ રૂપિયાનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું તેમ જણાવ્યું હતું. આગ લાગવાની ઘટનાની જાણ કલોલ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવતા કલોલ ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી. ઘણો સમય વીત્યા છતાં આગ કંટ્રોલમાં ન આવતા કલોલ ઇફકો ઓએનજીસી ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી. 1.5 કલાક સુધી આગ પર સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ તાત્કાલિક આ રોડ પર અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી કલોલ માણસા તરફ જતા વાહનોને ડાયવર્ઝન આપી એક સાઈડનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં કલોલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વાહનોના ટ્રાફિક જામ અને લોકોના ટોળાને વિખેરી રસ્તો ખુલ્લો કરાયો હતો. ઘટના સ્થળે કલોલ મામલતદાર જેમિનીબેન ઘટિયા તેમજ કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મનોજકુમાર સોલંકી તેમજ કલોલ નગરપાલિકાના વાહન વ્યવહારના ચેરમેન જલ્પાબેન વ્યાસ તેમજ વોર્ડ નંબર 5ના કાઉન્સિલર તિમિર જયસ્વાલ તેમજ કલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મુકુંદભાઈ પરીખ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા વગેરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગમાં કોઈ જાનહાની ઘટના બની નથી. ભંગારના ગોડાઉનમાં રાખે પ્લાસ્ટિકના ડ્રમ, પૂંઠા, પ્લાસ્ટિક, લાકડા તેમજ અન્ય ભંગાર બળીને ખાખ થઈ ગયો હતો. તેમજ બાજુમાં આવેલા ન્યૂ હિના ફર્નિચર શોરૂમમાં 15 થી 20 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું શોરૂમના માલિક સમીરભાઈએ જણાવ્યું હતું. ફાયર સેફટી વગર ચાલતા ભંગારના ગોડાઉનમાં કલોલ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ખતરારૂપ બની રહ્યા છે, જેને લઈને ગેરકાયદેસર ધમધમતા ભંગારના ગોડાઉનના સંચાલકો સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે હવે જોવું રહ્યું.